लोकसभा चुनाव के बीच गुजरात के कई शहर जिलों में भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का विरोध सामने आ रहा है। जूनागढ़ जिले के भैसान की अक्षरधाम सोसाइटी में भारतीय जनता पार्टी के कार्यकर्ता और किसान अग्रणी एकत्रित हुए और सालों से भैसान को विकास से वंचित रखा गया है, उस पर आवाज उठाई। लोकसभा चुनाव नजदीक है और इसी बीच भारतीय जनता पार्टी के कार्यकर्ता और समर्थकों में लगातार विकास कार्यों को लेकर असंतोष सामने आ रहा है। सर्व योजनाનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેન નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોલ્યો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે। એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે। બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેન નદીની ઉપર જે વર્ષોથી આ જૂનો પોલ છે એ ખખડધ્વસ્ત થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે। અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી, પરંતુ અંદરને અંદર ભાજપના જ સંગઠન કાર્યકરોએ એ પુલને 2 વખત નામંજૂર કરાવ્યો। અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી 3 વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ત કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપ્યા હતા, પણ અમુક રાજકારણી અને પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં કાગળ ફકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ। તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠિત નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો। કે વિકસિત ભારત તો ક્યારે થાય કે તમામ આગેવાનો સત્તાધારી પક્ષના અને પદાધિકારીઓ ચૂંટાયેલા પણ પંચાયતના સભ્યો કે જિલ્લા પંચાયતના સભ્યો કે ધારાસભ્યો કોઈ પણ એણે બધાએ એના વિસ્તારમાં કે જે તે તાલુકામાં કામ કરશે તો માત્ર મોદી સાહેબ એકલા આમાં પહોંચી શકશે નહીં। દરેકે કામ કરવું જોઈએ અને આ ભેસાણ તાલુકા પ્રત્યે જે કિનાખોરી રાખવામાં આવે છે એવી કિનાખોરી ન રાખે અને વધુમાં વધુ કામ થાય એવી માગણી છે। અને જો એમ કરવામાં નહીં આવે તો અમારે આ ગામડે જઈ અને આ પ્રશ્નો ઉજાગર કરી અને ઝુંબેશ કરવાની તૈયારી પણ રાખવામાં આવશે।